ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ફિનોલ સંયોજનોના રાસાયણિક ગુણધર્મની અંદર એક રાસાયણિક ગુણધર્મ જોયો, ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપનની પ્રક્રિયા. તો એરોમેટિકની અંદર વિસ્થાપનની પ્રક્રિયા આપણે બે જોઈ. તો કઈ બે પ્રક્રિયા જોઈ? નાઇટ્રેશન અને હેલોજિનેશન. અને હેલોજિનેશનની અંદર શું જોયું આપણે? બ્રોમિનેશન. ઓકે, હાલો. ત્યાર પછી આપણે બીજી પ્રક્રિયા જોઈએ, કોલ્બે પ્રક્રિયા. તો કોલ્બે પ્રક્રિયાની આપણે વાત કરીએ તો હવે પછીના જે બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ છે ચાર, તો એ રાસાયણિક પ્રક્રિયાઓ મોસ્ટ આઈએમપી છે. તો બીજી પ્રક્રિયા છે કોલ્બે પ્રક્રિયા. કઈ પ્રક્રિયા છે? કોલ્બે પ્રક્રિયા. હાલો, તો કોલ્બે પ્રક્રિયાની આપણે વાત કરીએ તો ફિનોલની છે એ કોની સાથે પ્રક્રિયા કરીએ? તો ફિનોલની છે એ આપણે ફિનોલની પ્રક્રિયા છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો બધાને ખબર જ છે કે એસિડ અને બેઝની પ્રક્રિયા થઈ અને શું મળે? તો કે સોડિયમ ફિનોક્સાઇડ મળે. તો આપણે આગળ શીખી ગયા છીએ આ ફિનોલ. તો ફિનોલ એટલે બેન્ઝીન ઉપર OH. ઓકે, ફિનોલની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH સાથે. તો NaOH સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયા કરતા છે એ આપને નિપજ શું મળશે? તો નિપજ આપને બધાને ખબર છે ONA. આપણે આગળ રિએક્શન ભણી ગયા. આને કહેવાય સોડિયમ ફિનોક્સાઇડ. શું મળશે આપને? સોડિયમ ફિનોક્સાઇડ. હાલો, તો આ આપને છે એ શું આપે છે? સોડિયમ ફિનોક્સાઇડ આપે છે. એટલે એની અંદર છે આ હાઇડ્રોજન છે, તો એ હાઇડ્રોજનનું વિસ્થાપન કોણ કરશે? Na. એટલે માઇનસ છે એ શું થશે? તો માઇનસ H2O. હવે એની પ્રક્રિયા આપણે કે ભાઈ ફિનોક્સાઇડ આયન છે એ ફિનોલની સરખામણીમાં ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપનની પ્રક્રિયા પ્રત્યે શું છે? તો પ્રક્રિયા પ્રત્યે છે એ વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. આથી CO2 જેવા નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા સાથે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા આપશે અને તે ઓર્થો હાઇડ્રોબેન્ઝોઇક એસિડ છે એ મુખ્ય નિપજ તરીકે બનશે. એટલે આપણે એની અંદર શું કરશું કે ભાઈ આની પ્રક્રિયા હું બે ભાગની અંદર લખું છું કે આની પ્રક્રિયા હું CO2 સાથે પ્રક્રિયા કરશું. તો આ ઓર્થો સ્થાન ઉપર છે એ શું ઉમેરાશે? CO2. પણ તમને બધાને ખબર છે કે અહીંયા શું હોય? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન હોય તો શું બની જશે? તો એની અંદર છે અહીંયા ONA અને અહીંયા COO અને આ હાઇડ્રોજન પાછો ઓક્સિજન સાથે જોડાઈ જશે. એટલે અહીંયા શું બની ગયું? કાર્બોક્સિલિક એસિડ. હવે આપણે શું કરવું છે? અહીંયા ONA નું પાછું છે એ શું બનાવવું છે? તો એની પાછી પ્રક્રિયા એસિડ વડે છે એ શું કરી નાખો? તટસ્થીકરણ કરી નાખો. એટલે શું બની જશે? અહીંયા OH બની જશે અને માઇનસ શું થઈ જશે? NaCl. ટેક્સ્ટબુકમાં છે એ પ્રક્રિયા એક જ તબક્કામાં આપેલી છે. મેં અહીંયા તમને સમજાવી. Na+ Cl- એટલે માઇનસ NaCl એટલે હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાઈ જશે અને અહીંયા COOH. તો આ પ્રક્રિયા છે, તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? કોલ્બે પ્રક્રિયા કહેવાય છે. અને કોલ્બે પ્રક્રિયાની અંદર આપણે હમણાં જ આનું નામ છે એ તમને બધાને ખબર જ છે કે જો OH ક્રિયાશીલ સમૂહ કરતાં કાર્બોક્સિલિક એસિડ છે તો કાર્બોક્સિલિક એસિડની ક્રિયાશીલતા વધારે, એટલે આ કાર્બનને 1 અને બીજા કાર્બન ઉપર OH, એટલે શું નામ થશે? 2 હાઇડ્રોક્સી. શું નામ થાય? 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. તો આનું IUPAC નામ કરવું હોય તો 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. ઓકે, અને જ્યારે આનું સામાન્ય નામ આપણે હમણાં આગળ પણ ભણી ગયા, સેલિસિલિક એસિડ. શું છે આનું નામ? સેલિસિલિક એસિડ. તો સેલિસિલિક એસિડ. ઓકે, આવડે બધાને? હાલો, તો આ પ્રક્રિયા છે એને કઈ પ્રક્રિયા કહેવાય? કોલ્બે પ્રક્રિયા. તો કોલ્બે પ્રક્રિયા છે એ બધાને આવડવી જોઈએ. હાલો, ત્યાર પછી આપણે વાત કરીએ એની અંદર રીમાન-ટીમાન પ્રક્રિયા. કઈ પ્રક્રિયાની વાત કરવી છે? રીમાન-ટીમાન. તો ત્રીજી પ્રક્રિયા છે, તો ત્રીજી પ્રક્રિયા રીમાન-ટીમાન પ્રક્રિયા. હાલો, તો રીમાન-ટીમાન પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરીએ. તો રીમાન-ટીમાન પ્રક્રિયા કોને કહેવાય? તો એની અંદર ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? ક્લોરોફોર્મ સાથે.
તો એ બેન્ઝીનના ઓર્થો સ્થાન ઉપર છે CH સમૂહ દાખલ થાય છે, તો આ પ્રક્રિયાને રીમાન-ટીમાન પ્રક્રિયા કહેવાય છે. કઈ પ્રક્રિયા કહેવાય? રીમાન-ટીમાન. હાલો, તો એની અંદર અહીંયા જો આ ફિનોલ, હવે આખી પ્રક્રિયા હું તમને સમજાવું છું. ફિનોલની પ્રક્રિયા સૌપ્રથમ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, એટલે બધાને ખબર છે શું મળશે? સોડિયમ ફિનોક્સાઇડ. શું મળશે? સોડિયમ ફિનોક્સાઇડ, ONA. હવે આની પ્રક્રિયા છે એ કોની સાથે કરવાની છે? તો સોડિયમ ફિનોક્સાઇડની પ્રક્રિયા આપણે સૌપ્રથમ છે CHCl3. તો CHCl3 એટલે ક્લોરોફોર્મ. તો એ ક્લોરોફોર્મ છે, તો અહીંયા આ જે ઓર્થોસ્થાન છે તે ઓર્થોસ્થાન ઉપર રહેલો જે હાઇડ્રોજન છે આ એક Cl સાથે જોડાય અને માઇનસ શું બનાવશે? હાઇડ્રોક્લોરિક એસિડ. એટલે અહીંયા શું જોડાઈ જશે? CHCl2. શું જોડાશે? CHCl2. તો અહીંયા ONA અને અહીંયા CHCl2. ઓકે, તો CHCl2 જોડાઈ ગયું. તો આ જે સંયોજન છે એ મધ્યવર્તી સંયોજન મળ્યું આપને. કેવું સંયોજન મળ્યું? મધ્યવર્તી સંયોજન. તો મધ્યવર્તી જે સંયોજન મળ્યું છે, હવે એની પાછી પ્રક્રિયા છે એ કોની સાથે કરવી છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે તો એની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડના છે સાથે પ્રક્રિયા કરશું તો શું થશે? તો સોડિયમ હાઇડ્રોક્સાઇડના 2 મોલ સાથે પ્રક્રિયા કરવાની છે. એટલે અહીંયા 2Na એટલે શું થશે? Cl, એટલે -2NaCl, એટલે 2 NaCl દૂર થશે. ઓકે, હવે અહીંયા 2OH વિધા, તો અહીંથી એક હાઇડ્રોજન છે એ જશે, તો એક હાઇડ્રોજન એટલે માઇનસ શું થશે? H2O. પણ હજી શું વધ્યું અહીંયા? તો અહીંયા OH, તો એ OH એમાં ઉમેરાશે એટલે શું બની જશે? તો આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ બનશે. એટલે અહીંયા શું થઈ જશે? ONA અને અહીંયા થઈ જશે CHO બની જશે. શું બની જશે? CHO. ઓકે, હવે એનું પાછું શું કરવામાં આવે? તટસ્થીકરણ એસિડ વડે, એટલે હાઇડ્રોક્લોરિક એસિડ વડે પાછું તટસ્થીકરણ કરો. એટલે હમણાં જ આગળ શીખવાડ્યું NaCl, તો માઇનસ છે એ શું થશે? તો માઇનસ NaCl અને છે એ શું? ઓક્સિજન છે સાથે હાઇડ્રોજન જોડાઈ જશે. એટલે આપને શું મળશે? કે અહીંયા OH ક્રિયાશીલ સમૂહ અને અહીંયા CHO ક્રિયાશીલ સમૂહ. તો આપણે છે ઓલાને સેલિસિલિક એસિડ કહેતા હતા, પણ અહીંયા આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ છે એટલે આને કહેવાય સેલિસાલ્ડીહાઇડ. શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? આને સેલિસાલ્ડીહાઇડ. ઓકે, સેલિસાલ્ડીહાઇડ નિપજ મળશે. હાલો, તો આ જે પ્રક્રિયા છે તો એ પ્રક્રિયાને શું કહેવાય? તો આ પ્રક્રિયાને રીમાન-ટીમાન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. કોના તરીકે ઓળખાય છે? રીમાન-ટીમાન પ્રક્રિયા તરીકે. તો આ જે છે એ શું છે? સેલિસાલ્ડીહાઇડ. ઓકે, હાલો, ત્યાર પછી 10મા ધોરણની અંદર તમે બેન્ઝીનની બનાવટની અંદર ભણી ગયા. ફિનોલની છે એ ડાયરેક્ટ ઝીંક ધાતુ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયા કરતા છે તે શેની અંદર રૂપાંતરણ પામે છે? તો તે બેન્ઝીનની અંદર રૂપાંતરણ પામે છે. હાલો, તો ત્યાર પછીની પ્રક્રિયાની વાત કરીએ. તો ત્યાર પછીની પ્રક્રિયા છે ફિનોલની ઝીંક ડસ્ટ સાથે પ્રક્રિયા. તો ત્યાર પછીની ફિનોલની ઝીંક ડસ્ટ એટલે રજ, ઝીંક રજ સાથે પ્રક્રિયા. ઝીંક રજ સાથે પ્રક્રિયા. ઓકે, હાલો, તો એની અંદર ઝીંક રજ સાથેની પ્રક્રિયા છે એનો આપણે અભ્યાસ કરીએ. તો ફિનોલની જે ઝીંક સાથે પ્રક્રિયા કરતા, ફિનોલની ઝેડેન સાથે પ્રક્રિયા. તો ઝીંક સાથે પ્રક્રિયા કરતા આ ઓક્સિજન છે એ ઝીંક સાથે જોડાશે એટલે શું મળી જશે? ZnO. અને આ હાઇડ્રોજન છે એ અહીંયા બેન્ઝીન સાથે વલય સાથે જોડાઈ જશે એટલે આપને શું મળશે? બેન્ઝીન. અને પ્લસ છે એ પ્લસ શું મળશે? ZnO, ઝીંક ઓક્સાઇડ. તો આ છે એ શું મળ્યું આપને? બેન્ઝીન. ઓકે, આવડે બધાને? હાલો, ત્યાર પછી આપણે એની અંદર છેલ્લી પ્રક્રિયા 5મી છે ઓક્સિડેશનની પ્રક્રિયા. મોસ્ટ આઈએમપી. અને આ ઓક્સિડેશનની પ્રક્રિયા છે એમાંથી પણ નીટની અંદર છે એ ગયા વર્ષે MCQ છે એ MCQ પૂછાણો હતો. તો એની અંદર જો ફિનોલનું Na2Cr2O7 એટલે એને શું કહેવાય? ક્રોમિક એસિડ.
તો સોડિયમ ક્રોમેટની હાજરીમાં H2SO4ની Na2Cr2O7 ની સાથે H2SO4ની જો હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું મળે છે? આપને બેન્ઝોક્વિનોન આપે છે. તો એની અંદર આપણે ઓક્સિડેશન કરવું છે. કોનું ઓક્સિડેશન કરવું છે? ફિનોલનું ઓક્સિડેશન. તો આ ફિનોલનું ઓક્સિડેશન એટલે અહીંયા શું હોય? OH ક્રિયાશીલ સમૂહ. તો એ OH ક્રિયાશીલ સમૂહ સાથે કોની પ્રક્રિયા કરવી છે? તો ઓક્સિડેશન કરતા તરીકે Na2Cr2O7 અને H2SO4ની હાજરીમાં. તો H2SO4ની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયા કરતા છે એ આપણે શું મળશે? તો પ્રક્રિયા કરતા છે એ આપણે બેન્ઝોક્વિનોન આપે છે. એટલે અહીંયા ડબલ બંધ ઓક્સિજન થશે, અહીંયા એક ઓક્સિજન થશે અને બેન્ઝીન વલયની અંદર 2 બંધ આવશે. આ ખાસ છે એ આપણે યાદ રાખવાનું છે. અહીંયા ડબલ બંધ ઓક્સિજન અને અહીંયા ડબલ બંધ ઓક્સિજન. અને આ જે નિપજ છે તો એ નિપજનું નામ શું થશે? તો નિપજનું નામ છે એ બેન્ઝોક્વિનોન. શું થશે? નિપજનું નામ બેન્ઝોક્વિનોન. બેન્ઝોક્વિનોન. ઓકે, હાલો. તો આ જે નિપજ આપે છે એ શું આપે છે? તો નિપજ જે આપે છે એ બેન્ઝોક્વિનોન. તો ફિનોલનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન છે એ સંયુગ્મિત ડાયકીટોન બનાવે છે. ડાયકીટોન એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા C ડબલ બોન્ડ O એટલે એક કીટોન, અહીંયા C ડબલ બોન્ડ O એટલે શું થશે? બીજો કીટોન. એટલે ડાયકીટોન છે એ શું કરે છે? તો ડાયકીટોન બનાવે છે અને જે બેન્ઝોક્વિનોન તરીકે ઓળખાય છે. કોના તરીકે ઓળખાય છે? બેન્ઝોક્વિનોન. અને જો હવાની હાજરીમાં ફિનોલ સંયોજનો છે એ ક્વિનોન સંયોજનો ધરાવતા ઘેરા રંગના મિશ્રણોમાં ધીરે ધીરે શું કરે છે? ઓક્સિડેશન પામે છે. એટલે જો ફિનોલને તમે છે એ હવાની હાજરીમાં છે એ શું કરશો? તો હવાની હાજરીમાં રાખવામાં આવશે તો તે રંગીન સંયોજનો અથવા તો ઘેરા રંગના છે એ ક્વિનોન સંયોજનો આપે છે. એટલે ફિનોલ છે એ ફિનોલને ઓક્સિજનની હાજરીમાં છે એ રાખવામાં આવતો નથી. ઓકે, હાલો. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ફિનોલ છે તો એ ફિનોલના છે એ શું પૂર્ણ કર્યા? તો ફિનોલના છે એ ફિનોલના રાસાયણિક ગુણધર્મ છે એ રાસાયણિક ગુણધર્મ પૂરા કર્યા. ઓકે, હાલો. ત્યાર પછીના એની અંદર લખાણ સંબંધિત છે એ શું આપ્યા છે? તો લખાણ સંબંધિત પ્રશ્ન આપેલા છે. તો એ જે લખાણ સંબંધિત પ્રશ્નો છે તો એ લખાણ સંબંધિત પ્રશ્ન બધાને આવડે એવા છે કે ભાઈ નીચે દર્શાવેલા બધી પ્રક્રિયાઓ ભણી ગયા એમાંથી જ પ્રશ્ન છે કે ભાઈ નીચે દર્શાવેલા આલ્કોહોલ સંયોજનોને જ્યારે બ્યુટેન 1-ઓલ અને 2-મિથાઇલ બ્યુટેન 2-ઓલ સાથે હાઇડ્રોક્લોરિક એસિડ અને હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે અને SOCl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તમારી જે અપેક્ષિત નિપજો છે તો એ અપેક્ષિત નિપજો તમારે શું કરવાની છે? એની અંદર દર્શાવવાની છે. તો એની અંદર આ બધા તમને આવડે એવા જ છે. તો એની અંદર આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ZnCl2 ની પ્રક્રિયા કરવાની છે, હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે કરવાની છે અને SOCl2 સાથે પ્રક્રિયા કરવાની છે. તો એ તમારે હોમવર્કની અંદર બીજો તમને આપ્યું છે 11.7 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. તો 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ નું બંધારણ દોરી અને બીજું આપ્યું છે બ્યુટેન 1. તો એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણની પ્રક્રિયાથી મુખ્ય નિપજોના અનુમાન કરો. એ આવડે એવું છે. તમારે પાણીનો અણુ દૂર કરવાનો છે. અને બીજું કે ભાઈ ફિનોલ કરતાં ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ સંયોજનો વધુ એસિડિક છે. તો એ તો આપણે સમજાવ્યું છે. ઓકે, તો એ વધુ એસિડિક છે અને તેમને અનુવર્તી ફિનોક્સાઇડ આયનોના સંસ્પંદન બંધારણ દોરો. તો એ પણ તમને આવડે છે. અને નીચે દર્શાવેલી પ્રક્રિયાઓના સમાવિષ્ટ સમીકરણો લખો. તો એ બે પ્રક્રિયાઓ તો હમણાં આપણે ભણ્યા કે ભાઈ રીમાન ટીમાન પ્રક્રિયા અને કોલ્બે પ્રક્રિયા. તો એ બંને છે એ બંને આપણે ભણ્યા. હાલો, ત્યાર પછી આપણે એની અંદર વાત કરવી છે ઔદ્યોગિક રીતે અગત્યના કેટલાક આલ્કોહોલ સંયોજનની વાત કરવી છે. તો એની અંદર છેલ્લો આપણો ટોપિક છે 11.5 ઔદ્યોગિક રીતે અગત્યના કેટલાક આલ્કોહોલ સંયોજનો. કેટલાક આલ્કોહોલ
સંયોજનો ઓકે હાલો. તો એની અંદર ઔદ્યોગિક રીતે અગત્યના કેટલાક આલ્કોહોલ સંયોજનો છે એની આપણે વાત કરીએ. તો એની અંદર આપણે મિથેનોલ અને ઇથેનોલ, તો એ તો 10મા ધોરણની અંદર તમે ભણી ગયા છો. તો પેલું સંયોજન આપ્યું છે આલ્કોહોલનું મિથેનોલ. શું આપ્યું છે? મિથેનોલ. મિથેનોલ એટલે બધાને ખબર છે CH3OH. શું છે? CH3OH. તો મિથેનોલની આપણે વાત કરીએ તો મિથેનોલની બનાવટ અને એના ઉપયોગો અને એના છે એ ગુણધર્મો ભણવાના છે. તો એ તો આપણે 10મા ધોરણની અંદર પણ ભણી ગયા છીએ. તો મિથેનોલ છે એને આપણે કાસ્ટ સ્પિરિટ એટલે કે વુડ સ્પિરિટ, તો વુડ સ્પિરિટ તરીકે પણ ઓળખાય છે અને જેને લાકડાના વિભંજક નિસ્યંદન દ્વારા પણ મેળવવામાં આવે છે. અને હાલના સમયની અંદર મોટા ભાગના છે એ મિથેનોલનું ઉત્પાદન છે એ ઊંચા તાપમાને અને દબાણે ઝીંક ઓક્સાઇડ અને Cr2O3 ઉદ્દીપકની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડના ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ છે એ કરવામાં આવે છે. તો એની અંદર આપણે કાર્બન મોનોક્સાઇડ એટલે શું થાય? CO વાયુ સાથે એનું હાઇડ્રોજનીકરણ એટલે H2 સાથે પ્રક્રિયા કરવાની છે. પણ H2 સાથે ઊંચા દબાણે અને ઊંચા તાપમાને ઝીંક ઓક્સાઇડ અને Cr2O3 ઉદ્દીપકની હાજરીમાં ઊંચા તાપમાને અને ઊંચા દબાણે એટલે કે 200 થી 312 દબાણે 200 થી 312 દબાણે અને 573 થી 673 573 કેલ્વિન થી 673 કેલ્વિન તાપમાને જો પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયા કરતા છે એ શું મળશે આપને? તો પ્રક્રિયા કરતા મિથેનોલ CH3OH શું આપે છે આપને? મિથેનોલ આપે છે. તો આ અત્યારે હાલના સમયની અંદર ઔદ્યોગિક ક્ષેત્રે છે આ પ્રક્રિયા દરમિયાન શું કરવામાં આવે છે? તો આ પ્રક્રિયા દરમિયાન મોટા ભાગે મિથેનોલનું ઉત્પાદન આ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. તો મિથેનોલના ભૌતિક ગુણધર્મ થોડાક આપ્યા છે એની પણ વાત કરી દઈએ. તો બધાને ખબર જ છે કે ભાઈ મિથેનોલ છે એ રંગવિહીન પ્રવાહી છે અને તે 337 કેલ્વિન તાપમાને તે ઉકળે છે અને સ્વભાવે તમને બધાને ખબર છે કે મિથેનોલ છે એ કેવું હોય? ઝેરી હોય છે. અને મિથેનોલની ઓછી માત્રાના સેવનથી પણ શું થાય છે? અંધાપો છે એ અંધાપો આવી શકે છે. અને જો વધુ માત્રા છે એ વધુ માત્રાના ઉપયોગથી છે એ મૃત્યુ પણ થઈ શકે છે. તો તમને બધાને ખબર હશે ન્યૂઝપેપરની અંદર અને ટીવીની અંદર તમે જે લઠ્ઠાકાંડ કહો છો કે ભાઈ અમુક સિટીની અંદર છે એ લઠ્ઠાકાંડથી છે આટલા વ્યક્તિઓના મૃત્યુ થયા છે. તો એ મિથેનોલ બનવાના બદલે ઇથેનોલ બનવાના બદલે મિથેનોલ બની ગયું હોય એટલે એના કારણે જો વધુ માત્રામાં લેવામાં આવે તો એનાથી મૃત્યુ પણ થાય છે. અને મિથેનોલનો ઉપયોગ પેઇન્ટ એટલે કે રંગ તરીકે, વાર્નિશમાં દ્રાવક તરીકે અને મુખ્યત્વે ફોર્માલ્ડીહાઇડની બનાવટની અંદર પણ મિથેનોલનો ઉપયોગ થાય છે. ઓકે, તો આ પેલું સંયોજન આપણે વાત કરી મિથેનોલ. હાલો, બીજું સંયોજન છે આપણું ઇથેનોલ. તો એની અંદર બીજું સંયોજન ઇથેનોલ. તો ઇથેનોલ એટલે C2H5OH. તો ઇથેનોલ છે તો એ તમને બધાને ખબર જ છે કે ભાઈ ઔદ્યોગિક રીતે આપણે આથવણની પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. તો એની અંદર તમને બધાને ખબર છે કે ભાઈ શર્કરામાંથી ઇથેનોલ મેળવવાની પદ્ધતિ સૌથી જૂની પદ્ધતિ છે અને મોલાસીસ એટલે કે શેરડી અથવા દ્રાક્ષ જેવા ફળોની શર્કરાનું છે ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં શું થાય છે? તો રૂપાંતરિત કરવામાં આવે છે. અને જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે એનું ઝાયમેજ ઉત્સેચકની હાજરીમાં ઈસ્ટ છે ઈસ્ટની ઝાયમેજ છે એ શેમાંથી મળે? ઈસ્ટમાંથી. અને તેના દ્વારા છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું આથવણની પ્રક્રિયા દરમિયાન શું બનાવી શકાય છે? ઇથેનોલ બનાવી શકાય છે. તો શર્કરા એટલે તમને ખબર છે ખાંડ. તો એનું અણુસૂત્ર બધાને આવડે, કાર્બન 12, હાઇડ્રોજન 22 અને ઓક્સિજન 11. તો એની પ્રક્રિયા છે એ કોની સાથે કરવામાં આવે? H2O સાથે, એટલે કે પાણી સાથે છે એ પ્રક્રિયા છે એ પાણી સાથે પ્રક્રિયા ઇન્વર્ટેજ ઉદ્દીપકની હાજરીમાં. તો ઇન્વર્ટેજ ઉદ્દીપકની હાજરીમાં છે એ પ્રક્રિયા કરતા શું થશે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એટલે C6H12O6 શું મળ્યું આપને? ગ્લુકોઝ. અને જ્યારે પ્લસ C6H12O6 એટલે શું મળ્યું આપને? ફ્રુક્ટોઝ. શું મળ્યું આપને?
ફ્રુક્ટોઝ. તો બધાને ખબર છે કે આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે, તો ગ્લુકોઝની અંદર જો બેના આણ્વીય સૂત્ર કેવા છે? સમાન. ગ્લુકોઝની અંદર કયું ક્રિયાશીલ સમૂહ આવેલું હોય? આલ્ડીહાઇડ. અને જ્યારે ફ્રુક્ટોઝની અંદર છે એ કયું ક્રિયાશીલ સમૂહ આવેલું હોય? કીટોન. તો એની અંદર આ એનો તફાવત છે. ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ છે અને ફ્રુક્ટોઝમાં કીટોન ક્રિયાશીલ સમૂહ છે. એટલે બાયોલોજી વાળાને બધાને ખબર જ હોય, પણ મેથ્સ વાળાને શીખવાનું છે. હાલો, તો હવે જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મેળવવું એનું ઝાયમેજ ઉદ્દીપકની હાજરીમાં, તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે તો શું છે? C6H12O6. ઓકે, તો એની અંદર છે એ કયો એન્ઝાઇમ? તો કે ભાઈ ઝાયમેજ એન્ઝાઇમની હાજરીમાં એની આથવણની પ્રક્રિયા એટલે અહીંયા કયો વાયુ? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. તો 2 મોલ આપને શું આપે છે? C2H5OH એટલે કે ઇથેનોલ આપે છે. અને પ્લસ છે એ શું થશે? તો કે પ્લસ છે એ આપને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપે છે. તો આ પ્રક્રિયા છે એને કઈ પ્રક્રિયા કહેવાય? આથવણની પ્રક્રિયા. તો એ આથવણની પ્રક્રિયા દ્વારા છે એ આપણે શું મેળવી શકાય? ઇથેનોલ છે એ મેળવી શકાય છે. ઓકે, હાલો, તો એની અંદર તમને બધાને ખબર છે કે ઇથેનોલ એટલે દારૂ. ઓકે, તો દારૂ બનાવવા માટે દ્વારા શર્કરા અને ઈસ્ટનો છે એ સ્ત્રોત છે. તો જ્યારે છે એ શું થશે? તો જ્યારે છે એ દ્રાક્ષ પાકી જશે ત્યારે શર્કરાનો જથ્થો છે એ વધી જશે અને તેથી તેની બહારની સપાટી પર છે એ ઈસ્ટ ઉત્પન્ન થશે. અને જ્યારે દ્રાક્ષને છે એ કચરવામાં આવે છે ત્યારે શર્કરા અને ઉત્સેચક એકબીજાના સંપર્કમાં આવશે અને આથવણની પ્રક્રિયા શરૂ થશે. અને આથવણની પ્રક્રિયા અજારક પરિસ્થિતિ એટલે કે હવાની ગેરહાજરીમાં. તો એ હવાની ગેરહાજરીમાં થાય છે. અને આથવણ દરમિયાન તમને હમણાં જ કીધું કે આથવણની પ્રક્રિયા દરમિયાન હંમેશા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. અને ઉત્પન્ન થયેલા આલ્કોહોલની માત્રા 14% જ્યારે વધી જાય છે ત્યારે ઝાયમેજની ક્રિયા છે એ નિરોધાય છે. તો જો આથવણ મિશ્રણમાં જો હવા ભળે તો હવાનો ઓક્સિજન છે એ ઇથેનોલનું શેની અંદર? ઇથેનોઇક એસિડમાં ઓક્સિડેશન કરે છે અને જે આલ્કોહોલીય પીણાના સ્વાદને શું કરી નાખે? નષ્ટ કરી નાખે છે. ઓકે, હાલો, ત્યાર પછી આપણે ઇથેનોલના શું આપ્યા છે? તો ભૌતિક ગુણધર્મ આપ્યા છે. તો ઇથેનોલ છે એ રંગવિહીન પ્રવાહી છે અને જેનું ઉત્કલન બિંદુ છે એ 351 કેલ્વિન છે અને તે રંગ ઉદ્યોગોમાં દ્રાવક તરીકે અને કાર્બનના અનેક સંયોજનોની બનાવટમાં ઉપયોગી છે. અને ઔદ્યોગિક આલ્કોહોલમાં થોડો જો એની અંદર કોપર સલ્ફેટ રંગીન બનાવવા માટે અને દુર્ગંધ માટે પિરિડીન ભેળવીને તેને પીવા માટે અયોગ્ય બનાવવામાં આવે છે અને જેને આલ્કોહોલનું શું કહેવાય? તો જેને આલ્કોહોલનું વિકૃતિકરણ કહેવાય છે. તો એની અંદર તમને બધાને ખબર છે કે ભાઈ ગુજરાતની અંદર છે એ દારૂબંધી છે અને જ્યારે આપણે હોસ્પિટલોની અંદર અને ઉદ્યોગોની અંદર જ્યારે આલ્કોહોલનો ઉપયોગ કરવાનો આવે છે ત્યારે ઇથેનોલ છે એ પીવાની અંદર ઉપયોગ ન કરે એટલા માટે એની અંદર કોપર સલ્ફેટ થોડાક પ્રમાણમાં ઉમેરી દેવામાં આવે એટલે ઝેરી બની જાય, એટલે એનાથી કોઈ લોકો પીવે નહીં. અને દુર્ગંધ ઉમેરવી હોય તો પિરિડીન જેવા પદાર્થો થોડાક પ્રમાણની અંદર છે એ ઉમેરી દેવામાં આવે તો એ આલ્કોહોલનું વિકૃતિકરણ થાય અને એનો છે એ નશાવાળાઓ છે એ વ્યક્તિઓ હોય તો એ પી શકે નહીં. ઓકે, હાલો, તો પ્રવર્તમાન સમયમાં ઇથેનોલનો વધુ જથ્થો છે એ ઇથિનના જલીયકરણ પણ દ્વારા મેળવાય છે અને એ પ્રક્રિયા આપણે ઇથર સંયોજનોની અંદર ભણશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આલ્કોહોલ અને ફિનોલ છે એ પૂર્ણ કર્યું. હવે આપણે આવતા લેક્ચરની અંદર છે અહીં સુધી કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર ઇથર સંયોજનો છે તો એ ઇથર સંયોજનોની આપણે વાત આવતા લેક્ચરની અંદર કરીશું.